સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઢોલ વાગ્યા છે. નિરીક્ષકો પહોંચી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. તેમાં દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સેન્સ આપવા માટે પહોંચી ગયા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચારેય ઝોનમાં આજથી સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. તેવામાં વાત કરી ખોડિયારનગર વિસ્તાર, જ્યાં આવેલો ખાનગી પાર્ટી પ્લોટ, જ્યાં સૌપ્રથમ વોર્ડ નંબર 4 માટે સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. નિરીક્ષકોની ટીમ પહોંચી હોય તેવામાં દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. જૂના જોગ્યો અહીં દેખાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો, દાવેદારો જેમને કહી શકાય કે તેઓ પહોંચી ગયા છે અહીં સેન્સ આપવા માટે. નિરીક્ષકોની વાત કરીએ તો ગુજરાત સરકારના મંત્રી નરેશ પટેલ, તેમની સાથે જંગના પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ હરેશ ચૌધરી નિરીક્ષક તરીકે પહોંચ્યા છે અને સેન્સ લેવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. સૌપ્રથમ વોર્ડ નંબર 4 માટે સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, એટલે કે તેની શરૂઆત કરવામાં આવી છે અને ત્યારબાદ વોર્ડ નંબર 5 અને 6 ની સેન્સની પ્રક્રિયા કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે, કોઈ પણ નાની મોટી ચૂંટણી હોય તે ત્રિસ્તરીય હોય કે પછી વિધાનસભા હોય કે લોકસભા હોય, પણ નિરીક્ષકોને મોકલાવવા, દરેક દાવેદારો અને કાર્યકર્તાઓને સાંભળવા એ પાર્ટીની હરહંમેશ માટે પ્રક્રિયા રહી છે. અને એ પ્રક્રિયાના ભાગરૂપે જ અમે લોકો અમારી ટીમ સાથે આજે અહીંયા આવ્યા છીએ. અમને જે જવાબદારી આપેલી છે બરોડા શહેરની, એ પ્રમાણે અમે તમામ લોકોને, જે દાવેદારો હશે, અન્ય કાર્યકર્તાઓ હશે, બધાને સાંભળીને જે કંઈ પ્રક્રિયા છે એ પૂરી કરીશું. પ્રાધાન્ય એ પાર્ટી આપતી હોય છે. અમારી જે પ્રક્રિયા છે અમારે સાંભળવાનું છે. દરેક દાવેદારોનો હક હોય છે, એટલા માટે અમે એ લોકોને બધાને સાંભળી લઈશું. પસંદગીનું માપદંડ બિલકુલ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. આજે જે અમે આવ્યા છે, દાવેદારોને બિલકુલ ખુલ્લા મનથી સાંભળીશું, કાર્યકર્તાઓને સાંભળીશું. એમાંથી જ પાર્ટી કોઈને કોઈ એંગલથી ઉમેદવારોને મેદાને ઉતારતી હોય છે. અને ખૂબ સારું વાતાવરણ છે, ઉત્સાહ છે. યુવાનોથી લઈને દરેક લોકોમાં ઉત્સાહ છે. અને લોકશાહીનું પર્વ હંમેશા અમારી ભારતીય જનતા પાર્ટી એક ઉત્સાહપૂર્વક લોકશાહીનું પર્વ તરીકે ઉજવણી કરતા હોય છે. ને ઉત્સાહથી ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરીશું. યુવા ચહેરાઓને પ્રાથમિકતા આપવાની વાત છે. પાર્ટી બધું જ વિચારશે, દરેક એંગલથી ઉમેદવારોને પસંદ કરતી હોય છે. પ્રદેશ સાહેબથી કોઈ તમે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે? અત્યારે બિલકુલ અમે સાંભળીશું.